આજે બનાવીશું સફરમાં લઈ જવા કે સાતમ માટે મકાઈના વડા. મકાઈના વડા બનાવવા 1.5 કપ જેટલો પીળી મકાઈનો લોટ લેશું. એમાં 2 ટેબલસ્પૂન ઘઉંનો રોટલીનો લોટ અને 3 ટેબલસ્પૂન ગોળ ઉમેરીશું. અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરી લોટને સારી રીતે ભેગો કરીશું. અહીંયા આપણે પાણી બિલકુલ નથી વાપરવાનું. હવે લોટ આવો ભેગો થાય એટલે લોટને ઢાંકી 5 કલાક રેસ્ટ આપી દેશું. 5 કલાક પછી લોટમાં 1 ટેબલસ્પૂન આદુ મરચા, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન અજમો, થોડા લીલા ધાણા અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી મિક્સ કરીશું. હવે 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા અને અડધા લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લઈએ. વડાનું મિશ્રણ તૈયાર છે તો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ થેપલી જેવા વડા વાળીશું. બંને બાજુ સફેદ તલ લગાવી દેશું. બધા વડા વળાઈ જાય એટલે મીડિયમ ગરમ તેલમાં વડાને એક કરી ઉમેરતા જશું અને બંને બાજુથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય એવા તળી લેશું. આ વડા ઠંડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને 3 થી 4 દિવસ સુધી સારા રહે છે.